હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે। 21 नवंबर से लेकर 27 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो न्यूनतम तापमान है इसमें अगले 48 आवर में राइज होने का ग्रेजुअल राइज रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। आज जो तापमान सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो 11.2 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से -4.2 डिग्री सेंटीग्रेड नीचे है। ગોડ ગામનો એક મોટો નિર્ણય, ગ્રામજનોએ બેઠક બોલાવી અને મહત્વના નીતિ નિયમો અમલમાં મૂક્યા। છોકરા છોકરી ભાગી જતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કડક નિર્ણય કરાયો। ગામમાંથી કોઈ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરશે તો 1 લાખનો દંડ ફટકારવામાં આવશે। ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગામમાં દારૂ વેચનાર પકડાય તો તેના પર 51,000નો દંડ કરવામાં આવશે। ગામના લોકો દ્વારા સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, જે રીતે ગામ લોકોએ નિર્ણય કર્યો છે અને આ નિર્ણય સાથે ગામમાં કેટલા લોકો સહમત છે, કેટલા લોકો અસહમત છે? ચોક્કસથી પંકજ, દાંતીવાડા તાલુકાનું નાનું એવું ગોડ ગામ છે। ત્યાં આગળ ગામમાં દીકરી અને દીકરાઓ ભાગીને લગ્ન ન કરે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। તેના માટે ગોડ ગામજનો એક બેઠક બોલાવી હતી, તેમાં નીતિ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે। મોટાભાગના લોકો જે છે આ નીતિ નિયમોથી સંમત હોય તેવું બેઠકમાં લાગી રહ્યું હતું અને નિયમ બનાવવામાં આવ્યો છે કે ગામમાંથી કોઈ દીકરો કે દીકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરવો નહીં અને 1 લાખનો દંડ ફરવામાં આવ્યો છે। તે ઉપરાંત ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તે ઉપરાંત ગામમાં દારૂ વેચનાર કે પીનાર પકડાય તો તેના પર પણ 51,000નો દંડ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે અને નક્કી કરેલા નિયમો તોડનાર વ્યક્તિ સાથે ગામની અંદર તમામ સામાજિક અને વ્યવહારિક વ્યવહાર પણ બંધ કરવાની અત્યારે આ નિયમ બનાવવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહે છે કે કેટલા દિવસ સુધી આ નિયમ જળવાઈ રહે છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।